આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના બામણ ગામમાં ગટરો ઉભરાવાની સમસ્યાને લઈ પ્રજા ત્રાહિમામ. ગામના સરપંચ તલાટીને વારંવાર રજૂઆતો કરવા હોવા છતાં એક જ જવાબ મળે છે કે થઈ જશે, પણ કોઈ નિરાકરણ આવતું નથી. ત્યારે ગામમાં આજે એક વ્યક્તિનું મૃત્યુ થતાં જ આ ગટરના ગંદા પાણીમાં અને કાદવ કીચડમાં થઈ મૃતકની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. આ સમગ્ર હકીકત બામણ ગામના જાગૃત નાગરિક દ્વારા જણાવેલ છે. હવે જોવાનું એ રહ્યું કે બામણ ગામ ગ્રામ પંચાયત તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગશે કે કેમ, કે પછી ગામમાં રોગચાળો ફેલાય તેની રાહ જોઈ રહ્યું છે. રિપોર્ટર અરવિંદ રાવલ, આણંદ. જી, આપનું નામ? મારું નામ અર્જુનભાઈ ફતેહસિંહ પડિયાર, બામણ ગામ, મોટી ભાગોળ, અપરા વિસ્તાર. જી, આજની સમસ્યા વિશે આજની સમસ્યા વિશે તો એવું કંઈક છે ને કે અમારે એક બેનનું મૃત્યુ થયેલ છે અહીંયા આગળ. હવે ત્યાં આગળથી લઈ જવા લાવવા માટે તો એટલી બધી તકલીફ પડી કે બધી વાત કરવા જેવી નહીં. બહારના લોકો આ એ પણ બિચારા કેવી રીતે આવું એ કોઈક પ્રશ્ન છે એમના માટે, અને અમારા માટે એ પ્રશ્ન છે કે અમે લોકોને બોલાવીએ છીએ અને એમને કઈ રીતે અમારા ઘર સુધી પહોંચાડવા એ અમારા માટે મોટો પ્રશ્ન છે. જે આપણે રજૂઆત ક્યાં ક્યાં કરી? અમે રજૂઆત તો ઘણી વખત મૌખિકમાં પહેલાં કરેલી છે, છતાં પણ કોઈ ઉકાલ ના આવવાથી અમે ફરીવાર એમ કે અરજીથી આણંદ છે, આંકલાવ છે, અમારા ગામમાં છે, આરોગ્યમાં છે, ટીડીઓ બધે અમે અરજી આપેલી છે અને અમે જાણ કરેલી છે. તો આપણે સ્થાનિક તંત્ર દ્વારા શું જવાબ? અમે સ્થાનિક તંત્રનું એવું છે કે અમે તલાટી સાહેબને કીધું હતું કે તમે કંઈક જે કંઈક ઠરાવ લખાવો કે ઠરાવ કરો તો એ ઠરાવ અમને આપજો. એટલે અમને ખરેખર અમને પાવતી અમને આપી છે કે અમે ઠરાવ લખ્યો છે, પણ તંત્ર કોઈ ઊંઘ ઉડાડતું નથી. એના માટે કોઈ તંત્ર અમારા સામે જોવા તૈયાર નથી. ઠરાવ તો લખેલો છે, એમ કે ઠરાવનું કોઈ નિરાકરણ નથી.